જ્યારથી તમે ઓળખાવા લાગ્યા એ પછીનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? પેડમેન ઓફ ગુજરાત એટલે ગુજરાતના પેડમેન તરીકે ઓળખ મળે ત્યારે એક જવાબદારી પણ વધી જતી હોય છે. તો જે કામ માટે હું ચાલુ છું એને ઓળખ મળ્યા પછી ઘણી જગ્યાએ સ્થગિત કરવામાં આવતી હોય છે, પણ ના, સ્થગિત નથી કરવી. જીવન પર્યંત આ કામ ચાલુ જ રાખવાનું છે. આ વિષયની વાત કરવી અને પછી સેનેટરી પેડનો ઉપયોગ કરવા સમજાવવું, એ જ મારી મુખ્ય મદદ તો એ જ હતી. જે જર્ની આગળ વધી એ સ્મૂધ તો નહીં રહી હોય. નહીં, એને આપણે ખુલ્લા દિલે વાત કરી નથી શકતા ઘરમાં. એ વાત મારે જાહેરમાં કહેવાની હતી. કોઈ વાર સ્કૂલ હતી તો કોઈ વાર ગામનો ચોરો હતો. સેનેટરી પેડ મફત આપું છું, એકવાર હું આપું છું, પણ એટલા માટે અપાય છે કે એને ઘરમાં એનો ફરીથી પાછો વપરાશ થવાનો ચાલુ થાય કે હવે મારે ખોટા કપડાં કે ગંદા કપડાનો ઉપયોગ નથી કરવો. મારે કે 60 થી 70% જેટલો બદલાવ તમે એક નાનકડી વાત કરીને ગયા છો, પણ આજે હકથી કહી શકીએ છીએ કે બદલાઈ ગયો છે અને અમને આનંદ છે.